સાલું કંઈક તો છે આ મિત્રતામાં, જે તમે તમારા પરિવારને ના કહી શકો, જે તમે તમારા સગા ભાઈને ના કહી શકો, જે તમે તમારા પ્રિય વ્યક્તિને ના કહી શકો ને, એ તમે તમારા મિત્રને કહી શકો છો. આ મિત્રતા છે ને એની લાગણીઓ છે ને એ તમારા માટે સ્થિર હોય છે. તમારે કરેલી ભૂલો હોય તો એ સાથે ભોગવવાની, તમારી કરેલી પ્રગતિ હોય તો એ સાથે ભોગવવાની, તમારી થયેલી અધોગતિ હોય ને તોય સાથે ભોગવવાની. તમારી થયેલી પ્રગતિમાં તમે એના માટે કાના ભાઈ ના બની જાઓ, કાના, અથવા તો તમારી થયેલી અધોગતિમાં તમે એના માટે કાન્યો ના બની જાઓ. તમે જે હોવ ને એ જ એના માટે રહો. અને હા, આ જ સાચી મિત્રતા છે. અહીંયા મીઠું મીઠું કંઈ ના આવે, અહીંયા ખાટું મીઠું બધું જ આવે. તમારી થયેલી ભૂલોમાં ઝાપટે પડે અને તમારી થયેલી પ્રગતિમાં એ ઝૂકીને કે નહીં, આઈ પ્રાઉડ ઓફ યુ, કે તે કરીને બતાવ્યું. અને એ જ સાચી મિત્રતા છે જે મને મળી છે. અને હું એ મિત્રતાને શ્રેષ્ઠ ગણું છું. સમજવામાં બધાને વાર લાગે, બટ હા, એ જ સાચી મિત્રતા છે. ઘણા બધા લોકો આવા મિત્રોને મેળવવા માટેના સપના જોતા હોય છે કે મને આવા મિત્રો મળે કે જેના માટે મારી લાગણીઓ સ્થિર હોય અને મારા માટે એની લાગણીઓ સ્થિર હોય. અને હું એવું ગણું છું કે સારા પુસ્તકો અને સારા મિત્રોને સમજતા વાર લાગે છે, પણ તે ઘણું બધું શીખવીને જાય છે.